પાટીદાર સમાજમાં લેઉવા સમાજ માટે કાગવડ ખોડલધામ એ સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર છે. એ જ રીતે કડવા પાટીદાર સમાજ માટે આસ્થાનું કેન્દ્રબિંદુ હોય મુખ્ય જેને માનવામાં મંદિર આવે છે એ છે ઊંઝામાં આવેલું માતા ઉમિયાનું મંદિર. ઉમિયા માતા એ પાર્વતી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઇતિહાસના પાનેથી મળતી માહિતી મુજબ ઈસવીસન 156માં રાજા વ્રજપાલ સિંહજીએ આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ત્યારથી કડવા પાટીદાર સમુદાય દ્વારા આ મંદિરમાં નિત્ય સેવા પૂજા કરવામાં આવી રહી છે. એવું પણ કહેવાય છે કે મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈસવીસન પૂર્વે 1200થી 1250ના સમયગાળામાં ગુજરાત આવી વસ્યા અને તે સમાજ એટલે પાટીદાર અને તેઓ પાટીદાર તરીકે ઓળખાયા. પછી તો એ ક્રમાનુસાર વાત આગળ વધતી ગઈ અને હાલમાં જે અત્યારનું મંદિર તમે જોઈ રહ્યા છો 6 ફેબ્રુઆરી 1887ના રોજ તેનું વાસ્તુપૂજન કરવામાં આવ્યું હતું અને તેમાં તો ત્યારે ગાયકવાડ સરકારના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા અને માતાજીને કિંમતી પોશાક ભેટ આપવામાં આવ્યો હતો. ઈસવીસન 1895માં અહીંયા માનસરોવર બંધાયું અને આ રીતે આ મંદિરનો ઇતિહાસ છે. પાટીદારોના કુળદેવી માનવામાં આવતા આ ઉમિયા માતાના મંદિરે દર્શન માટે ભક્તો ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને આસ્થા સાથે દેશ વિદેશથી આવે છે. દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળા પણ છે, જેમાં ટોકન ચાર્જ પર જમવાની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે રહેવાની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં 50થી વધુ એસી અને નોન એસી રૂમની સુવિધા ઉપલબ્ધ છે. મંદિર સંસ્થા દ્વારા સમાજ અને વિદ્યાર્થીઓ માટે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ મદદરૂપ બનીને સહાય આપવામાં આવે છે. આમ ઉમિયા માતાનું આ ઊંઝામાં આવેલું મંદિર પૌરાણિક છે. ધાર્મિક સ્થળ સાથે સેવાકીય સંસ્થા તરીકે પણ આ ઉમિયા માતાનું મંદિર ગુજરાતમાં જાણીતું છે. આમ તો એક ધાર્મિક દંતકથા પણ છે. તેમાં એવી પૌરાણિક ગાથા છે કે ભગવાન કાર્તિકેયના લગ્ન હતા અને તેની જાન અહીં નજીકમાં ઐરાવતી નદીને કાંઠેથી પસાર થતી હતી. ત્યારે કેટલાક દેવી દેવતાઓએ પાર્વતીજીના લાડીલા એવા નાના પુત્ર ગણપતિજીના શારીરિક બાંધાની ઠેકડી ઉડાવી હતી, જેથી ગણપતિજી ઐરાવતી નદીને કાંઠે રિસાઈને બેસી ગયા હતા, જ્યાં હાલમાં પણ ગણપતિજીની મૂર્તિ હયાત છે. જોકે જાન આગળ વધતા પાર્વતીજીને ગણપતિજી ન દેખાતા એમને ચિંતા થઈ અને તેઓ પણ ઊંઝા ખાતે રોકાઈ ગયા હતા. ત્યારે જાનૈયાઓમાં હાજર દેવી દેવતાઓએ ગણપતિજી અને પાર્વતીજીને મનાવતા કાર્તિક ભગવાનની જાન સિદ્ધપુર મુકામે પહોંચી હતી. આમ દેવી દેવતાઓના પગલાં અને દંતકથાઓને આધારે ઊંઝામાં અહીં પાર્વતીજીનું એટલે કે ઉમિયા માતાજીનું સ્વરૂપ બિરાજમાન છે.